આજનો બ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો આજે આપણે ફોન બંધ થઈ ગયો હતો ને, તો અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ને અત્યારે વાગી ગયા છે 1. તો અમે આ દુકાન ઉપર હતા તો નાસ્તો ને બધું અહીંયા કરી લીધું અને અહીંયા પહોંચી ગયા છીએ. હજી 300 કિલોમીટર 300-400 કિલોમીટર છે ઉદયપુર. તો હવે બાઇક આપણે ચલાવવાની છે, બાકી ચલાવાય. મતલબ હાઈવે છે પણ લોકલ આવી રહી છે, ત્યાં છીએ અમે. ચલો बोर्ड दिखाओ, बोर्ड। जूम तो होना नहीं है आपका कैमरा। આવી ગયા છે અને આપણે અત્યારે ખેરવાડામાં છીએ. તો આ દુકાન ઉપર હતા, આપણે પાણી પી લીધું અને હવે આપણે અહીંથી જવાનું છે શામળાજી. તો શામળાજી અહીંથી 50 કિલોમીટર છે. તો બાઇક આપણે ચલાવવાની છે, બાકી ત્યાં સામે ટોલગેટ છે અને અત્યારે આપણે ખેરવાડાથી શામળાજી બાજુ જવાનું છે. ચલો ભાઈ, બાઇક ચાલુ કરી દઈએ. ચલો ભાઈ, ફટાફટ પહોંચી ગયા, ઠંડી બહુ લાગે છે. મોર્નિંગ મિત્રો, તો ભાઈ આપણે છે ને કાલે પહોંચી ગયેલા અહીંયા 9 વાગે, 9-10 વાગે પહોંચી ગયેલા, પણ ફોનમાં ચાર્જિંગ જ નહોતું તો આપણે વિડીયો સ્ક્રિપ નહોતું લીધો ને. કાલે વિડીયો આપણો અધૂરો છે તો આપણે એમાં જોઈન્ટ કરી દઈશું બધું. બાકી અહીંયા છે આપણે બેગ અને અહીંયા આપણે ભાઈ કાલની નાઇટ કરેલી. તો અત્યારે આપણે શામળાજીની આસપાસ છીએ, રતનપુર બોર્ડર છે ત્યાં. હવે આપણે ઘરે જવાનું છે અહીંથી. એને પહેલાં આપણે જવાનું છે આપણા ભવનભાઈ છે એમના ઘરે લગ્નમાં. તો 10 વાગે હું ત્યાં પહોંચી જઈશ. ભાઈ સાયકલ ધોઈ નાખી આપણે. જો ભાઈ કોમ્પ્લેટ ધોઈને મૂકી દીધી છે અહીંયા. પાછા કહેતા નહીં કે છે એવી ને એવી છે, એમ ધોઈ નાખી છે. આ જો ભાઈ સીટ બેની છે, એથી હજી પાણી પડે છે. જો ધોઈ નાખી છે પણ અહીંયા કેવું કે એવું છે નોર્મલી ધોઈ છે. બાકી હવે થોડી વારમાં આપણે બોર્ડ છોડી લઈએ અને પછી આપણે નીકળી જવાનું છે ઘરે જવા માટે. તો ગાડી આવી જાય એટલે નીકળીએ પછી.
રૂમમાં ફરી રહ્યા છીએ અને અત્યારે ભાઈ આપણે મળી ગયા છે કાંટાવાળા બાબા. તો ચાલો તમને પણ બતાવું કાંટાવાળા બાબા. જો ભાઈ કઈ નહીં આવું તમને રાતનું થોડું થોડું